નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો દરેક પેન્શનર, દરેક નિવૃત્ત કર્મચારી અને દરેક સરકારી કર્મચારી માટે ખૂબ જ મહત્વનો બનવાનો છે, કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મોટા સમાચાર વિશે જેનાથી 1 કરોડથી પણ વધારે પેન્શનરો અને કર્મચારીઓની આશાઓ ફરી એકવાર જીવંત બની ગઈ છે। મિત્રો, દેશભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે બધાની નજર જુલાઈ 2026માં થનારા ડીએ એટલે કે મોંઘવારી ભથ્થાના આગામી વધારા પર ટકેલી છે। શું આ વખતે સરકાર મોટો નિર્ણય લેશે? શું કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફાયદો મળશે? શું મોંઘવારી સામે લડવા માટે સરકાર તરફથી રાહત મળશે? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે તમામ મુદ્દાઓને ખૂબ જ સરળ ભાષામાં વિગતવાર સમજવાના છીએ, એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓથી દેશની સામાન્ય જનતા સતત મોંઘવારીનો સામનો કરી રહી છે। મિત્રો, ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં થયેલા વધારાએ સામાન્ય માણસનું બજેટ સંપૂર્ણ રીતે ખોરવી નાખ્યું છે, કારણ કે જ્યારે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થાય છે ત્યારે તેની સીધી અસર બજારમાં આવતી દરેક વસ્તુ પર પડે છે। શાકભાજીથી લઈને દૈનિક ઉપયોગની ચીજ વસ્તુઓ સુધી બધું જ મોંઘું થઈ જાય છે। આવી સ્થિતિમાં નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ માટે ઘર ચલાવવું ખૂબ જ દિવસે ને દિવસે વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે। મિત્રો, ખાસ કરીને સિનિયર સિટીઝન અને પેન્શનરો માટે આ મોંઘવારી સૌથી મોટી ચિંતા બની ગઈ છે, કારણ કે તેમની આવક મર્યાદિત હોય છે અને દર મહિને નક્કી પેન્શન આવે છે, પરંતુ ખર્ચ સતત વધી રહ્યો છે। દવાઓના ખર્ચામાં વધારો, હોસ્પિટલના ખર્ચામાં વધારો, ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વધારો અને દૈનિક જીવનમાં જરૂરી સેવાઓ મોંઘી થવાથી અનેક પરિવારો આર્થિક દબાણ અનુભવી રહ્યા છે। આ પેન્શનર મિત્રો એવા છે જેમને ઘર ભાડું, વીજળી બિલ, દવાઓ અને પરિવારના ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે। આવી સ્થિતિમાં ડીએ વધારો માત્ર એક સરકારી જાહેરાત નથી, પરંતુ લાખો પરિવારો માટે આર્થિક રાહત સમાન બની જાય છે। મિત્રો, તમને ખબર હશે કે જાન્યુઆરી 2026માં કેન્દ્ર સરકારે ડીએ અને ડીઆરમાં 2% વધારો જાહેર કર્યો હતો। આ વધારા બાદ મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% સુધી પહોંચી ગયું હતું। આ નિર્ણયથી લગભગ 50 લાખથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 68 લાખ જેટલા પેન્શનરોને સીધો લાભ મળ્યો હતો। ઘણા કર્મચારીઓના માસિક પગારમાં વધારો થયો હતો અને પેન્શનરોને પણ વધારાની રકમ મળવા લાગી હતી। પરંતુ મિત્રો, સમસ્યા એ છે કે ડીએ વધારાની જાહેરાત થયા પછી પણ બજારમાં મોંઘવારી ઓછી થઈ નથી, જેના કારણે ઘણા ક્ષેત્રોમાં ભાવ વધી ગયા છે। એટલે હવે કર્મચારી સંગઠનો અને પેન્શનર એસોસિએશનો સરકાર પાસે વધુ મોટા ડીએ વધારાની માંગ કરી રહ્યા છે। મિત્રો, હવે વાત કરીએ જુલાઈ 2026માં ડીએ વધવાની શક્યતાઓ કેટલી છે તેના વિશે। તો મીડિયા રિપોર્ટ્સ અને આર્થિક નિષ્ણાંતોના મતે આ વખતે ડીએમાં સારો એવો વધારો જોવા મળી શકે છે, કારણ કે ડીએની ગણતરી CPI-IW એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના આંકડા પર આધારિત હોય છે। આ સૂચકાંકમાં દૂધ, શાકભાજી, અનાજ, ઈંધણ, પરિવહન અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે। જ્યારે આ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે ત્યારે CPI-IWનો આંકડો પણ ઉપર જાય છે અને તેના આધારે ડીએમાં વધારો નક્કી કરવામાં આવે છે। એટલે જો આગામી મહિનાઓ સુધી બજારમાં મોંઘવારી યથાવત રહેશે તો સરકાર પર ડીએ વધારાનો દબાણ પણ વધશે। મિત્રો, હાલમાં વૈશ્વિક સ્તરે પણ પરિસ્થિતિ ખૂબ જ અસ્થિર જોવા મળી રહી છે। ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના માર્કેટમાં થયેલા ફેરફારોને કારણે ભારત સહિત અનેક દેશોમાં ઈંધણ ભાવ વધવાની શક્યતાઓ વધી ગઈ છે। જો કાચા તેલના ભાવ વધશે તો પેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘા થઈ શકે છે, અને જ્યારે ઈંધણ મોંઘું થાય છે ત્યારે તેની ચેન અસર દરેક ક્ષેત્રમાં જોવા મળે છે। ટ્રાન્સપોર્ટ ખર્ચ વધે છે, બજારમાં માલ સામાન મોંઘો થાય છે અને આખરે સામાન્ય જનતા તથા પેન્શનરો પર તેનો સૌથી વધુ બોજ પડે છે। તેથી હવે તમામ કર્મચારીઓ અને પેન્શનરોની આશા છે કે સરકાર જુલાઈ 2026ના ડીએ રિવિઝનમાં મોટો અને સંતોષકારક નિર્ણય લેશે। મિત્રો, કેટલાક આર્થિક નિષ્ણાતો એવું પણ માને છે કે સરકાર આ વખતે ખૂબ જ વિચારપૂર્વક નિર્ણય લેશે, કારણ કે સરકાર માત્ર થોડા સમયની મોંઘવારીને આધારે મોટો વધારો નહીં કરે, પરંતુ લાંબા ગાળાની આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં લેશે।
જો મોંઘવારી લાંબા સમય સુધી ચાલુ રહે તેવી શક્યતા હશે તો ચોક્કસપણે સરકાર ડીએમાં વધુ વધારો કરવાની દિશામાં વિચારણા કરી શકે છે, કારણ કે સરકાર માટે પણ મહત્વનું છે કે કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિ જળવાઈ રહે. જો લોકોની આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન બગડે તો તેની અસર સમગ્ર અર્થતંત્ર પર પડે છે. મિત્રો, ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ માટે ડીએ અને ડીઆર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, કારણ કે પેન્શનર મિત્રો પાસે વધારાની આવકના સાધનો ઓછા હોય છે. તેઓ જીવનભર સરકારની સેવા કર્યા પછી પેન્શન પર નિર્ભર રહેતા હોય છે. આવી સ્થિતિમાં મોંઘવારી વધે અને પેન્શન સ્થિર રહે તો જીવન જીવવું મુશ્કેલ બની શકે છે. તેથી ડીએ વધારો માત્ર આંકડાનો વિષય નથી, પણ લાખો પરિવારોના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે.